ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે ઘણા ટાઈમ પરથી મળ્યા છે, એટલે કે યુટ્યુબ પર ઘણા ટાઈમ પરથી મળ્યા છે, બરાબર. આજે આપણે લેવિસ સ્ટ્રક્ચર વિશે ભણવાનું છે. લુઈસ બંધારણ એકદમ ઇઝી રીતથી, કે જે તમને આવી રીતે કોઈ જ જગ્યાએ નહીં મળે, બરાબર. તો બરાબર આખો લેક્ચર ધ્યાનથી સમજજો, અને નહીં સમજ પડે ફરીથી 2-3 વાર જોજો, એટલે તમને ખ્યાલ આવી જ જશે. ઓકે, તો સૌપ્રથમ તો આપણને પહેલાં ખબર હોવી જોઈએ કે કોઈ પણ બંધારણીય અથવા કોઈ પણ સંયોજન H2 લખેલું છે, તો તેમાં હાઇડ્રોજન આ રીતે લખેલું છે. એની વચ્ચે એક લીટી છે, એક બંધ છે, એનો મતલબ કે 2 ઇલેક્ટ્રોન છે. કોઈ પણ જગ્યાએ એક લીટી હોય તો 2 ઇલેક્ટ્રોન, કારણ કે 2 ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થયેલી હોય એક ઇલેક્ટ્રોનની. જો 2 લીટી હોય તો 1 2 3 4 એ રીતે 4 ઇલેક્ટ્રોન. આ સિમ્પલ પ્રાઇમરી માહિતી છે. બીજી પ્રાઇમરી માહિતી જે તમને ખબર જ હશે, જે મેં ભણાવેલું એ લોકોને તો ખબર જ હશે. આ સમૂહ છે, તેમાં 13મા સમૂહનું પહેલું તત્વ કયું છે? આપણને યાદ રાખવાની ટ્રીક પણ છે, યાદ જ હોય તો બેંગન, આલુ, ગાજરીની થેલી, કાશી જઈને SN પીશું, પછી નેપાલ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ, ભિખારિયા. આપણા આગળના વિડીયોમાં છે, જોઈ લેજો તમે. આ કેમ લખાવું છું સર? લખાવું કામ હોય તો જ લખાવું ને, એમાં થોડું લખાવું. ઓકે, આ સિમ્પલ છે. તેમાં આપણને ખબર છે 13મા સમૂહમાં બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન રચના NH2 NP1 હોય, 2 ને 1 3. આ એ પ્રમાણે આની 4, આની 5, આની 6, આની 7 અને આની 8. ઓકે, તો આ સિમ્પલ માહિતી છે. પહેલાં તો તમને આ ખ્યાલ હોય તો આપણે આગળ ભણી શકીએ. હવે આપણે જુદા જુદા અણુ જોવાના છે. પહેલો અહીંયા અણુ લખવાનું, આ બાજુ આવશે લુઈસ બંધારણ, ને અહીંયા આવશે અણુ બંધારણ. સૌથી પહેલું તત્વ છે હાઇડ્રોજન. મસ્ત મજાનું હાઇડ્રોજન છે. ઓકે, તો આ તો સિમ્પલ જ છે. તો પણ આપણે પહેલાં લખવાનું બોન્ડિંગ ઇલેક્ટ્રોન આવશે, અહીંયા ટોટલ ઇલેક્ટ્રોન આવશે, પછી બોન્ડિંગ ઇલેક્ટ્રોન, પછી નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન. આ બધું હાઇડ્રોજનમાં તો કંઈ કામ નથી, પણ આ તમને માહિતી પહેલેથી મળી જાય એટલા માટે. પહેલાં હાઇડ્રોજન અણુ બંધારણ લખવાનું. હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા, એની વચ્ચે પહેલાં આ રીતે જોડાયેલું હોય. ઓકે, હવે હાઇડ્રોજનને તો એની ફરતે લુઈસ પ્રમાણે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 2 ઇલેક્ટ્રોન જોઈએ. 1 2 છે જ. આ હાઇડ્રોજનને બી 2 જ જોઈએ. 1 2 છે જ. એટલે હાઇડ્રોજન પાસે તો પોતાનું છે જ, એટલે લુઈસ બંધારણ આપણે દોરી દઈએ. એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી હશે, બંને પાસે 2 ઇલેક્ટ્રોન તો થઈ ગયા. આના 2, આના 2, એટલે હાઇડ્રોજનનું લુઈસ બંધારણ તો થઈ ગયું. આ રીતે દોરવાનું. વ્યવસ્થિત દોરજો નોટમાં. આમાં હવે કેવી રીતે? ટોટલ ઇલેક્ટ્રોન અહીંયા 1 ને 2 છે, એટલે અહીં મેં 2 ઇલેક્ટ્રોન લખ્યા. બોન્ડિંગ ઇલેક્ટ્રોન એટલે બંધમાં કેટલા ભાગ ભજવેલા છે? બંધકારક ઇલેક્ટ્રોન એ પણ 1 2 છે, 2 ઇલેક્ટ્રોન. નોન બોન્ડિંગ 0. આવું કેમ કરાવું છું? આગળ જતાં તમને ખ્યાલ આવશે. તમને આના પરથી જ ખબર પડી જશે કે એમાં દ્વિબંધ આવે કે ત્રિબંધ આવે કે શું આવે તે. ઓકે, બીજું છે ફ્લોરિન. ફ્લોરિન કયા સમૂહનું? ચાલો હવે આનું કામ પડ્યું. ફ્લોરિન હાઇડ્રોઆ, ફ્લોરિન ક્લોરિન. એટલે બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 7. વ્યવસ્થિત દેખાવા જોઈએ. તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? 2 કેમ કે ફ્લોરિન 2 છે, એટલે 7 દુ કેટલા ઇલેક્ટ્રોન? 14 ઇલેક્ટ્રોન. પછી આવશે બોન્ડિંગ, પછી આવશે નોન બોન્ડિંગ. ચાલો હવે આપણે અણુ બંધારણ પર જોવાનું. ફ્લોરિન આ પહેલાં દોરી દેવાનું, જે બનતું હોય તે રીતે. હવે આમાં બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા? બંધમાં કેટલા વપરાયા? 1 2. હંમેશા મેં કીધું એક બંધ એટલે કેટલા? તો કે 2 ઇલેક્ટ્રોન. તો 2 ઇલેક્ટ્રોન અને બોન્ડિંગ કહેવાય. નોન બોન્ડિંગ એટલે અબંધકારક. 14 માંથી 2 જાય, કેટલા રહી? 12 ઇલેક્ટ્રોન. એટલે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા? 12. હવે આ બાજુ આપણે 12 ઇલેક્ટ્રોનને ગોઠવવાના. હવે ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવવાના કે એનું અષ્ટક પૂરું થવું જોઈએ, બરાબર. આ ફ્લોરિનનું અષ્ટક પૂરું કરવાનું છે. આ 2 તો છે જ એની ફરતે. અષ્ટક પૂરું કરવા માટે બીજા 6 ઇલેક્ટ્રોન જોઈએ, તો આપણે ગોઠવીએ. 1 2 3 4 5 6 7 8. થઈ ગયું. આ બાજુ આ જો 12 જ વપરાવા જોઈએ, એનાથી વધારે આપણે વાપરી નહીં શકીએ. આ 2 તો છે જ. 3 4 5 6 7 8. હવે
આ 12 એટલે આ 6 અને આ 6 12 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા. એનો મતલબ કોઈ વધારાના ઇલેક્ટ્રોન બનતા નથી. અષ્ટક બી પૂરું થતું છે એટલે આ જ એનું રિયલ બંધારણ છે. લુઈસ બંધારણમાં બસ અહીંયા ફ્લોરિન અહીંયા જે છે બંધ એની જગ્યાએ ઇલેક્ટ્રોન દોરવાના આવે, બાકી બધું સેમ. એટલે મેં પહેલાં આ બંધારણ દોરી દેવાનું, તો આ દોરવાનું એકદમ ઇઝી પડે, કારણ કે એક બંધ છે એટલે 2 ઇલેક્ટ્રોન દોરવાના, બસ એટલું જ જોવાનું છે. ચાલો, ફ્લોરિન પણ થઈ ગયું એકદમ ઇઝીલી, તમને ખબર પણ પડે જ છે એવું લાગે છે મને. ત્રીજું ફ્લોરિન. પછી જોઈએ આપણે ઓક્સિજન, જે આપણે લેક્ચરમાં ભણાવેલું. જો ત્યારે નહીં ખ્યાલ આવ્યો હોય તો હમણાં જોઈ લઈએ. ઓક્સિજન પહેલાં આવે ટોટલ ઇલેક્ટ્રોન. ટોટલ ઇલેક્ટ્રોન ઓક્સિજનમાં કેટલા થવાના? ચાલો, ઓક્સિજન 16મા સમૂહમાં કાંઈ ગયો આયરો ઓક્સિજન, એટલે બહારની કક્ષામાં કેટલા? 6 ઇલેક્ટ્રોન. તો અહીંયા 2 કૌંસમાં 6, કારણ કે 2 ઓક્સિજન છે એટલે 6 દુ 12 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે આપણે ફરીથી અણુ બંધારણ પર પહોંચી ગયા. ઓક્સિજન આ એક બંધ દોરી દીધો. હવે લખવાનું બોન્ડિંગ ઇલેક્ટ્રોન. બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા? તો કે એક જ બંધ છે એટલે 2 ઇલેક્ટ્રોન બોન્ડિંગ. પછી આવે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન. નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા થવાના? 2 ઇલેક્ટ્રોન છે, 12માંથી 2 જાય તો કેટલા? 10 ઇલેક્ટ્રોન. હવે આપણે 10 ઇલેક્ટ્રોનને ગોઠવવાના ગમે તે રીતે. તો આ 2 તો છે જ, 3 4 5 6 7 8, એટલે અહીં કેટલા વપરાયા? 1 2 3 4 5 6. 10માંથી 6 વપરાય, હજુ 4 બાકી. 1 2 3 4, 10 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા. હવે બધાનું અષ્ટક પૂરું થતું છે તે કેવું? પહેલાં આનું અષ્ટક જુઓ, 1 2 3 4 5 6 7 8. આનો 8 તો થઈ ગયા, પણ આની પાસે 6 જ છે. 1 2 3 4 5 ને 6 જ છે. હવે મેં 2 ક્યાંથી લાવીશ? અહીં બી 10 પતી ગયા. હવે મેં વધારાના ઇલેક્ટ્રોન નહીં ગમે ત્યાંથી નહીં લાવી શકું, તો એ 2 ઇલેક્ટ્રોન આ ઓક્સિજન કહેશે કે મારા લઈ લેવો. એટલે જો આ ઓક્સિજન અહીંના 2 કાઢીને જો અહીંયા બંધ બનાવી દે તો એને કોઈ ફરક નથી પડવાનો, પણ આને પૂરતા થઈ જવાના. જો આની ફરતે હવે 1 2 3 4 5 6 7 ને 8, આનું અષ્ટક પૂરું. આનું પણ પૂરું થઈ જશે. 1 2 3 4 5 6 7 8 થઈ ગયું કે નહીં થઈ ગયું? આપણે અષ્ટક પૂરું કરવાનું છે. ચાલો, ઓક્સિજન આ આપણું રિયલ બંધારણ થઈ ગયું. ઓક્સિજન હવે આવું સેમ, ખાલી વચ્ચે આ છે તેની જગ્યાએ. ચાલો, એક બંધ હોય તો આપણે 2 ઇલેક્ટ્રોન લખતા હતા. 2 બંધ છે એનો મતલબ આપણે 4 ઇલેક્ટ્રોન વચ્ચે લખવા પડશે. 1 2 3 4, બાકીના બધા સેમ. 1 2 કેટલા છે? 3 4 છે, 4. આ બાજુ પણ 1 2 3 4, 1 2 3 4. ચાલો, હવે અષ્ટક પૂરું કરી દઈએ. આ ઓક્સિજન પાસે 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. 8 એના. આની પાસે બી 8 થઈ જવા જોઈએ. 1 2 3 4 5 6 7 ને 8, એટલે મારે પાસે બી થઈ જ ગયા ને. આ થઈ ગયું આપણું બંધારણ. પેલા દ્વિબંધની વ્યાખ્યા પણ તે રીતે. જો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને તેને દ્વિબંધ, સહસંયોજક બને એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતો બંધ છે. ઓકે, આ છે આપણું ઓક્સિજનનું. અહીંયા સુધીનું જોઈ લે એટલે મેં પેજ બદલાઈ દઉં. એકવાર રિવાઇઝ કરીને ફરીથી જોઈ લેજો વિડીયો, એટલે તમારો કોન્સેપ્ટ ક્લિયર થતો જાય. નહીં તો વચ્ચેથી લિંક તૂટી ગઈ તો પછી ખ્યાલ નહીં આવશે. એટલા માટે આ ઓક્સિજન છે. હવે ચોથા નંબરનું જોઈએ આપણે. કયું જોઈએ બોલો તો? તમે કહેતી જ વળી. ચોથા નંબરનું છે NF3. દરેક જણે આ તમારી નોટમાં વ્યવસ્થિત લખવાના. ચાલો, ટોટલ ઇલેક્ટ્રોન લખી દો, જલ્દી બોલાવી દો. નાઇટ્રોજન. હવે યાદ રહવું જોઈએ આ તમને. હા કે નાઇટ્રોજન કાંઈ ગયું આવ્યું એટલે બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 5. પછી ફ્લોરિન છે. ફ્લોરિન એટલે આવ્યું એટલે બહારની કક્ષામાં 7. ને પછી કોણ છે? NF. ભૂલી ગયા, NF3. ફ્લોરિન જ છે એટલે નાઇટ્રોજન 5 વત્તા આ કેટલા? 7 છે. 7 તરી કેમ 7 તરી? કારણ કે 3 છે એટલે 5 વત્તા 7 તરી 21, એટલે 26 ઇલેક્ટ્રોન થયા. આ ટોટલ ઇલેક્ટ્રોન થઈ ગયા. પછી આવશે બોન્ડિંગ, પછી આવશે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન. ચાલો, આ NF3 છે તેને આપણે આ JEE નીટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમને કહી દઉં છું સિરિયસલી. અહીંયા આવશે અણુ બંધારણ દોડી દેવું. N કેન્દ્ર, હા વચ્ચે કેન્દ્રસ્થ પરમાણુ આવે. હવે એ કેવી રીતે નક્કી કરવાનું? જેની વિદ્યુત ઋણતા ઓછી હોય તેને કેન્દ્રસ્થ પરમાણુ લેવાય લુઈસના નિયમ પ્રમાણે. એટલે નાઇટ્રોજનની અને ફ્લોરિનમાં નાઇટ્રોજનની ઓછી. ફ્લોરિન આપણે વચ્ચે એક બંધ તો દોરી જ દેવાના. ચાલો, બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા? 1 2 3 4 5 6. એટલે બોન્ડિંગ ઇલેક્ટ્રોન 6 કેવી રીતે આવ્યા? 1 ના 2 હોય હંમેશા યાદ રાખવાનું. એક બંધ એટલે 2 ઇલેક્ટ્રોન કેટલી વાર કહેવાનું?
चलो 26 में 6 जाए तो कितना रहे 20 इलेक्ट्रॉन। एनो मतलब मारे 20 गोठववाना गमे ते रीते। तो पहला फरतेना परमाणुओं अष्टक पूरु करने की कोशिश करनी, पछी केंद्र पर आवानुं। फ्लोरीन है, फ्लोरीन में आ बे तो है ज, हवे बाकीना गोठववुं 3 4 5 6 7 8 1 2 तो है 3 4 5 6 7 8 1 2 तो है 3 4 5 6 7 8। मैं कितना इलेक्ट्रॉन गोठव्या अहीं 6 अहीं 6 अहीं 6 6 तरी 18 थया। हजू 2 इलेक्ट्रॉन वध्या, हवे एने मैं क्या मूकूं, मूकवा तो पड़े ज। तो आ 2 इलेक्ट्रॉन ने केंद्र पर मूकी देवाना। केंद्रना माथा पर जे तत्व होय तेना पर वच्चे का तो अहीं बाजू मूकी देजो। हाँ के चलो हवे आ फ्लोरीन 8 थई गया, 1 2 3 4 5 6 7 8 थई गया। आना 1 2 3 4 5 आना पण थई गया। आना पर हवे आ नाइट्रोजन नी वात 1 2 3 4 5 6 ने 7 ने 8 एना पण 8 थई गया के नहीं थई गया। तो बंधारण साचुं छे के खोटुं छे, साचुं जोवानुं ने। हुं यार तमे पण हवे आने आपणे आ आपणुं अणु बंधारण छे। अहींया आवशे लुईस बंधारण। लुईस बंधारण में नाइट्रोजन फ्लोरीन 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 तमने खबर ज छे। आ वच्चेना बेने तमे मूकी देव। हवे जे बंध होय तेना पण मूकवा पड़े। तो ये बंधना आपणे मूकी दीए 1 2 3 4 5 6 पछी बाकीना फरतेना 6 6 गोठवी देवाना। जो आ टपका पाડીने लखजो। हाँ के हवे दर वखते मैं लुईस बंधारण नहीं लख्या करवानुं, एटले अणु बंधारण लखीश, एटले ध्यान आपजो। अणु बंधारण सेम ज होय, खाली एमां बंधनी जग्याए इलेक्ट्रॉन लखवानो होय, बीजुं कशुं ज नहीं होय। चलो आ थी गयुं NF3। पछी आवशे 5मा नंबरनुं। आमां अष्टक पूरुं करी देजो। हाँ के तमे 5मा नंबरनुं आवे NOCl। हाँ के बधा अलग प्रकारना ज आपणे करावीए, एटले तमने कोई पण पूछे तो आवड़ी जाय। नाइट्रोजनना 5 हवे तमने आवडવું જોઈએ टोटल इलेक्ट्रॉन। ऑक्सीजनना 6, क्लोरीनना 7। केवी रीते आगळ छे ज 6 ने 5 11 ने 7 18 इलेक्ट्रॉन। आ टोटल इलेक्ट्रॉन थी गया बॉन्डिंग इलेक्ट्रॉन। हवे आपणे गोठवीए केंद्र परमाणु। आ बेमां विद्युत ऋणता कोनी ओછી नाइट्रोजननी, तो एने केंद्रमां मूकवो पड़े। तो नाइट्रोजन एक बाजू ऑक्सीजन एक बाजू क्लोरीन। एक एक बंध तो आपणे लखी ज देवानो। हवे बॉन्डिंग इलेक्ट्रॉन केटला 1 2 3 4 एटले 4 इलेक्ट्रॉन बॉन्डिंग। नॉन बॉन्डिंग इलेक्ट्रॉन केटला NBE नॉन बॉन्डिंग इलेक्ट्रॉन। 18 मांथी 4 जाए तो 14 इलेक्ट्रॉन नॉन बॉन्डिंग। हवे आपणे 14 ने गोठववाना। फरतेथी गोठवવાની कोशिश करिए 1 2 3 4 5 6 7 8 6 गोठवी દીધલા છે 1 2 3 4 5 6 7 8 6 ને 6 12 ગોઠવ્યા। હજુ 2 વધ્યા। जो 14 હતા તેમાંથી અહીંયા 6 ગોઠવ્યા। અષ્ટક તો મેં પૂરું કરી દીધું, હજુ 2 વધ્યા। તો એ 2 ને કાં મૂકી દેવાના? નાઇટ્રોજનના માથા પર। ખબર જ છે તમને। હવે આપણે અષ્ટક પૂરું કરીએ। 1 2 3 4 5 6 આની પાસે તો 6 જ થયા, એની પાસે 8 થવા જોઈએ કે નહીં? આની પાસે બધા ભલે ફરતે થઈ ગયા 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 પણ નાઇટ્રોજન પાસે શું કહી દીધું બોલની? नाइट्रोजन पास 1 2 3 4 5 6 8 थवा જોઈએ। तो आ 2 का गमे तेथी आने आपी दे। वच्चे ऑक्सीजन आपवानी क्षमता धरावे छे। तेनो मतलब ऑक्सीजन 2 इलेक्ट्रॉन અહીંથી અહીંયા આવી જાય। હવે થયા 1 2 3 4 5 6 7 8 થઈ ગયા। આ બધાના તો 8 થઈ જ ગયેલા હતા। આ થઈ ગયું આપણું અણુ બંધારણ। લुईस બંધારણમાં સેમ થિંગ ऑक्सीजन ऑक्सीजन फरतेना है ते बधाने बंधथी दर्शावीए बंधना इलेक्ट्रॉन ने। एक बे 3 4 5 6 बधानो अष्टक पूરું कर दिए।
આ અષ્ટકાનું થઈ ગયું, આ અષ્ટકાનું થઈ ગયું, 2 3 4 5 6 ને 7 8 આનું થઈ ગયું, બરાબર. આ થઈ ગયો NOCl. બધાને આવડી જવું જોઈએ બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેવી રીતે, નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેવી રીતે તે. હવે છઠ્ઠા નંબરનું તત્વ જોઈએ કયું છે, CO3-2. CO3-2 ઓકે. અલગ પ્રકારના જોવાના દર વખતે એટલે આઈડિયા આવી જાય. ચાલો જલ્દી જલ્દી ગણો. કાર્બન કયા સમૂહનું, 14મા સમૂહનું એટલે 4 હોવા જોઈએ છે, અને કાર્બન 14મા સમૂહનું એટલે 4 ઇલેક્ટ્રોન, તો એના આપણે 4 ઇલેક્ટ્રોન લખીએ, 4 પ્લસ ઓક્સિજન 16મા સમૂહનું એટલે 6 તરી 18 એટલે 18 થઈ ગયા. હવે જે માઇનસ હોય આપણા નિયમ પ્રમાણે જે ઋણ હોય, ઋણ ક્યારે બને, જો એની પાસે ઇલેક્ટ્રોન વધારે હોય તો, ને ધન ક્યારે બને, જો ઇલેક્ટ્રોન ગુમાવે તો. તો -2 છે, -2 છે એનો મતલબ 2 ઇલેક્ટ્રોન વધારે છે, તો તેને આપણે ટોટલ ઇલેક્ટ્રોનમાં ગણવાના રહેશે. જો તમારી પાસે પ્લસ હોય તો એટલા ઇલેક્ટ્રોન બાદ કરવાના, ને જો માઇનસ હોય તો એટલા ઇલેક્ટ્રોન ઉમેરવાના. તો 18 ને 2 20, 20 ને 4 24 ઇલેક્ટ્રોન થયા. ટોટલ થયા કે નહીં થયા બાળકો? ચાલો હવે બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા, નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા તે તો હજુ જોવાનું છે. પહેલાં આપણે ગોઠવી તો દઈએ. આમાં મધ્યસ્થ પરમાણુ થાય કાર્બન, ઓક્સિજનને ગોઠવવાના, 3 ઓક્સિજનને 1 2 ઉપર લખી શકો, નીચે પણ લખી શકીએ. એક એક બંધ દોરી દેવાનો. કેટલા ઇલેક્ટ્રોન થયા? 1 2 3 4 5 6. બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા? 6. 24માંથી 6 જાય તો 18. ગણી લેજો. હા કે 18 જ થવા જોઈએ. હા ઓકે 18. હવે આપણે 18 ને ગોઠવવાના છે. પહેલાં ફરતેના પરમાણુ ગોઠવવાના. 1 2 તો છે જ તે, 3 4 5 6 7 8 અને 8 થઈ ગયા. અને પાસે 2 છે, બીજા 6 ગોઠવવાના. અષ્ટક પૂરું કરવા માટે આપણે હંમેશા અષ્ટક પૂરું કરવાનું કામ કરતા છે, કારણ કે લુઈસે એવું કીધેલું, મેં નથી કીધું. 1 2 3 4 5 6 7 8. ચલો હવે આપણે આ ગોઠવ્યા ખરા, 18 ઇલેક્ટ્રોન ગોઠવ્યા, 6 અને 6 12 ને 6 18 તો ગોઠવી દીધા. પણ હજુ આ કાર્બન પાસે ભલે આ ફરતેવાળા તો ખુશ થઈ ગયા કે અમારું અષ્ટક થઈ ગયું, પણ કાર્બનનું ક્યાં થયેલું છે? તો કાર્બનનું પણ અષ્ટક થવું જોઈએ. 1 2 3 4 5 6 જ છે, 2 મારે ગમે ત્યાંથી જોઈએ ભાઈ. તો આ ઓક્સિજન કહે લે, મારા 2 લઈ લે, આ 2 અહીંયા આવી જાય તો એને કોઈ ફરક નથી પડવાનો, કેમ કે એની ફરતે તો થવાના જ. 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. પણ આને ફરક પડી જાય, એની ફરતે 8 ઇલેક્ટ્રોન આવી ગયા કે નહીં? 1 2 3 4 5 6 7 8. આ રીતે ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ જો તમને નહીં ખ્યાલ આવે તો પણ આ જ રીતે કરી દેવાનું, એટલે કોઈ જગ્યાએ ખોટા નહીં પડો તમે કે અહીંયા ડબલ બોન્ડ આવે કે ટ્રિપલ બોન્ડ આવે. હવે લુઈસ બંધારણમાં સેમ દોરી દેવાનું. અહીંયા છે તે વચ્ચે કેટલા ફરતેના, પહેલાં ફરતેના ઇલેક્ટ્રોન લખી દેવાના, પછી અંદરના ઇલેક્ટ્રોનમાં અહીંયા 1 2 3 4 5 6 7 8 છે, તો વચ્ચે 8 ઇલેક્ટ્રોન અહીંયા બંધ છે તે રીતે ગોઠવી દેવાના, એટલે થઈ ગયું કામ. હવે દર વખતે મેં નથી લખવાનો. હજુ અહીં એક વસ્તુ, અહીંયા CO3-2 છે, તો અહીંયા આખા કાઉન્સની ફરતે -2 લખવાનું. કેમ? કારણ કે CO3-2 છે એટલા માટે. અહીંયા આપણે તમે લુઈસ બંધારણ લખજો, અહીંયા અણુ બંધારણ. ને પરીક્ષામાં પૂછાય અણુ બંધારણ તો અણુ બંધારણ લખવાનું, પરીક્ષામાં પૂછાય લુઈસ બંધારણ તો લુઈસ બંધારણ લખવાનું, બંને પૂછાય તો બંને લખવાના. અને મેં પરીક્ષામાં તો પૂછીશ જ, તેમાં ડાયરેક્ટ અણુ બંધારણ નહીં દોરવાનું, આ કેલ્ક્યુલેશન સાથે મને સમજાવવાનું. 7મું CO. ચાલો હવે જાતે કરતા થાવ જલ્દી જલ્દી. CO છે કાર્બન એટલે 4 પ્લસ ઓક્સિજન એટલે 6. કેવી રીતે? બંને કક્ષા એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 10 ઇલેક્ટ્રોન. પછી આવશે બોન્ડિંગ ઇલેક્ટ્રોન, પછી આવે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન. તો અહીંયા C, અહીંયા O. બોન્ડિંગ તો કેટલા થવાના? 2 જ છે એટલે 1 2 ઇલેક્ટ્રોન બોન્ડિંગ. નોન બોન્ડિંગ 10માંથી 2 જાય તો 8 ઇલેક્ટ્રોન. હવે 8ને મારે ગોઠવવાના છે. પહેલાં તો વિદ્યુત ઋણ તત્વોને ગોઠવીએ. 1 2 તો થઈ ગયા, 3 4 5 6 7 8. 6 ઇલેક્ટ્રોન અપાયા, હજુ 2 ઇલેક્ટ્રોન વધે, એ 2 ઇલેક્ટ્રોન મેં આના પર મૂકી દઉં. હવે સંયોજતું છે તે કયો?
આની પાસે તો 1 2 4 જ છે, આના ભલે ને 8 કરી દીધા પણ આની પાસે 4 જ છે. ધારો કે મેં આ 2 છેકીને મેં આને આપી દઉં તો કેટલા થયા? 1 2 3 4 5 6 7 એના કોઈ ફરક નથી પડવાના. આ બાજુ 1 2 3 4 5 ને 6 હજુ બી 2 ઘટે તો હજુ બી 2 કે ચાલ તો મારી પાસે છે જ ને, તું હું ચિંતા કરે. તો આ 2 અહીંયા આપી દે, આને તો કોઈ ફરક પડે, આ 2 તો છે જ કે એને કોઈ ફરક પડે નહીં પડે, આને પડે ને. 1 2 3 4 5 6 7 ને 8 થઈ ગયા, આના બી આના 6 ને આ 7 થઈ ગયા. ખુશ થઈ ગયા. આ રીતે કાર્બન અને ઓક્સિજન વચ્ચે ટ્રિપલ બોન્ડ આવે, યાદ રાખજો. હવે મારે લખવું હોય CO, પહેલાં ફરતીને ઇલેક્ટ્રોન દોરી દઉં, 1 2 આ બાજુ બી 2. હવે વચ્ચે 3 ઇલેક્ટ્રોન, 6 છે એટલે 3 બનશે એટલે 6 ઇલેક્ટ્રોન લખવા પડે. 1 2 3 1 2 3 અષ્ટક પૂરું થતું છે. આ 6 ને 8 ચાલે, મારું તો થઈ ગયા. હવે તું જાણે ને તારી વાત જાણે. ઓક્સિજન કે મારું બી થઈ ગયું, આ 6 ને આ 2. હવે તું હું મારું બી થઈ ગયું, તું હું ચિંતા કરે. થયું કે નહીં થયું? આવું થવું જોઈએ. જો બધા ઉદાહરણો આગળના જોતા જશો તો તમને કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે, કોઈ જગ્યાએ તમને નહીં ભૂલાય આ વસ્તુ. આ 7 તો થઈ ગયા, હજુ ઘણા ભણવાના છે. તમે નોટમાંથી લખજો વ્યવસ્થિત, આ બધું એક બોક્સમાં, અને વ્યવસ્થિત એક બોક્સમાં નહીં લખો તો પણ કંઈ નહીં, પણ અલગ અલગ લખજો ને મસ્ત સમજાય એ રીતે લખજો. આ પાણું તો ભરાઈ ગયું. ચાલો 7 થઈ ગયા, 8મું છે. આપણે અલગ અલગ પ્રકારના કરતા રહેવાના. પાણીનું જોઈએ, ચાલો પાણીનું આપણે કોઈ વાર લખાયું નથી, જૂના સિલેબસમાં બી નથી લખાયું, પણ ચાલો કંઈ નહીં કરી જોઈએ. હાઇડ્રોજન છે, ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? 2. ઓક્સિજનના કેટલા થવાના? 6. 6 ને 2 8. હવે મારે ગોઠવવાનું છે. તો કેન્દ્રસ્થ પરમાણુ એક ઓક્સિજન જ છે એટલે અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન. બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા થવાના? 1 2 3 4. બોન્ડિંગ ઇલેક્ટ્રોન 4. નોન બોન્ડિંગ કેટલા થવાના? નોન બોન્ડિંગ 8 માંથી 4 જાય તો 4 ઇલેક્ટ્રોન. ચાલો આ હાઇડ્રોજનને તો 2 જોઈએ, એના 2 થઈ ગયા, અને પણ 2 જોઈએ, એના થઈ ગયા. બાકી રહ્યા 4 ઇલેક્ટ્રોન તે મારે અહીંયા ગોઠવી દઉં. 1 2 3 4. 4 જ બાકી રહ્યા, ને કેન્દ્ર પર ગોઠવી દીધા. હવે એનું થઈ ગયું, અરે થઈ ગયું ને. 1 2 3 4 5 6 7 8 ઓક્સિજનનું થઈ ગયું. આ લોકોને 2 2 ખુશ થઈ ગયા, તો આમાં કરવાની કંઈ જરૂર જ નથી. હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજન 1 2 3 4 5 6 7 8 બધાને. આ હાઇડ્રોજનને તો મને કે 2 જ જોઈએ, આને બી 2 જ જોઈએ, પણ મને 8 જોઈએ એવું કે ઓક્સિજન. 1 2 3 4 5 6 7 8 એટલે તારા બી થઈ જ ગયેલા છે ને 8મું ચિંતા કરે. ઓકે, આ હાઇડ્રોજન પણ થઈ ગયું. આ 9 છે, તમારી નોટમાં લખજો વ્યવસ્થિત. હાઇડ્રોજન પછી લખીએ H3O પ્લસ વાળું, એક માઇનસ વાળું જોયેલું, એક પ્લસ વાળું. હાઇડ્રોજનના 3 ઇલેક્ટ્રોન, ઓક્સિજનના 6 ને 3 9. હવે એક પ્લસ છે એટલે એક માઇનસ કરવાનું. જો +2 હતે તો -2 કરતે. 6 ને 3 9, 9 માંથી 1 જાય તો 8 ઇલેક્ટ્રોન. બોન્ડિંગ કેટલા આવશે? પછી આવશે નોન બોન્ડિંગ કેટલા? તો ઓક્સિજન હાઇડ્રોજન 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 3 છે, તો પછી આમાં આપણે ઓક્સિજનને કેન્દ્રસ્થ પરમાણુ બનાવવું પડે, ચિંતા નહીં કરતા. 1 2 3. બોન્ડિંગ કેટલા? 1 2 3 4 5 6. બોન્ડિંગ ઇલેક્ટ્રોન 6. નોન બોન્ડિંગ 8 માંથી 6 જાય તો 2 જ ઇલેક્ટ્રોન નોન બોન્ડિંગ છે. હવે એને મેં ક્યાં ગોઠવું? વચ્ચે જ ગોઠવવું પડે, કેમ કે આલોકના તો થઈ ગયેલા છે. 1 2 હાઇડ્રોજનને 2 જ જોઈએ, આને પણ 2 જોઈએ. ઓક્સિજનના થયા કે નહીં થયા? 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. આપણું બંધારણ થઈ ગયું. પણ પ્લસ છે, જ્યારે પણ પ્લસ આવે તો જે કેન્દ્રસ્થ પરમાણુ હોય તેની ઉપર પ્લસ લખી દેવાનું આખું બંધારણ. ને માઇનસ હોય તો શું કરવાનું? ઉપર ફરતે માઇનસ લખવાનું. કેન્દ્રસ્થ ને પ્લસ હોય તો વચ્ચે લખવાનું. આ ખાસ યાદ રાખજો. હવે આનું બંધારણ પરથી લુઈસ બંધારણ બનાવતા આવડવું જોઈએ તમને, કારણ કે બહુ બધા ઉદાહરણ થઈ ગયેલા છે. હવે તો 10મું NH4+. ચાલો મેં દોરું તે પહેલાં તમે બનાવતા થાવ. તો નાઇટ્રોજનના કેટલા? 15માં સમૂહ એટલે 5. આ એક હાઇડ્રોજનનો 1 4 5 ને 4 9 માંથી પ્લસ છે એટલે એક બાદ કરવાના. 9 માંથી 1 જાય તો 8 ઇલેક્ટ્રોન. સેમ જ થવાનું કે હું? પેલા જેવું જ થવાનું છે આઈ થિંક.
નાઇટ્રોજન, હાઇડ્રોજન, 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 1 2 3 4 5 6 લા 1 2 3 4 5 6 7 8 ઇલેક્ટ્રોન બોન્ડિંગ તો વપરાઈ જ ગયા, નોન બોન્ડિંગ તો 0 રહેવાના, કારણ કે બધા જ છે 8માંથી 8 તો વપરાઈ ગયા, તો 0 નોન બોન્ડિંગ. તો હવે આપણે કંઈ ગોઠવવું પડે, તે કહો. નહીં ગોઠવવું પડે, એમ બી થઈ જ ગયેલા છે. પછી આ હાઇડ્રોજનને તો 2 જ જોઈએ, 1 2 એનું પૂરું, આને બી 2 જ જોઈએ, આનું પણ પૂરું, આ 2 આનું પણ પૂરું, આ 2 આનું પણ પૂરું. નાઇટ્રોજનના હવે 8 થવા જોઈએ, 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. મસ્ત મજાનું બંધારણ છે, આપણે પ્લસ લખી દેવાનું આના પર. હવે આના પરથી લુઈસ બંધારણ બનાવતા આવડવું જોઈએ તમને. આ 10મું. પછી હવે છેલ્લું ઉદાહરણ આજનું છે, અને તેને અપવાદ કરીને લખી દેજો, કારણ કે કેમેસ્ટ્રી હોય અને અપવાદ નહીં હોય એવું બને જ નહીં. કેમેસ્ટ્રીમાં અપવાદ તો આવે ને આવે જ. શું અપવાદ છે તે આપણે જોઈ લઈશું. SO3 - 2 પહેલાં આપણે નોર્મલી કરીએ. ટોટલ ઇલેક્ટ્રોન તો સલ્ફરના થવાના 6, કારણ કે 16મા સમૂહમાં ઓક્સિજનના બી 6 જ થાય 16મા સમૂહમાં, એટલે તો 6 તરી 18 ઇલેક્ટ્રોન. માઇનસ છે એટલે આપણે પ્લસ મૂકવા પડે, જેટલા માઇનસ હોય તેટલો સરવાળો. 18 ને 2 20 ને 6 26 ઇલેક્ટ્રોન. હવે આપણે ગોઠવતા જઈએ. SO બોન્ડિંગ કેટલા થવાના? 1 2 3 4 5 6. બોન્ડિંગ ઇલેક્ટ્રોન 6, આમાંથી આ બાદ કરવાના, 26માંથી 6 જાય તો નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન થવાના 20. 20ને મારે ગોઠવવાના. ઓક્સિજન પર ગોઠવતા જાઉં. ઓક્સિજન પર પહેલાં ફરતીના જ ગોઠવવાના. આ 2 તો છે જ, 3 4 5 6 7 8. 1 2 તો છે જ, 3 4 5 6 7 8. 1 2 તો છે જ, 3 4 5 6 7 8. થઈ ગયું? ઓકે. હવે સલ્ફર, હવે 6 6 અને 6 18 તો ગોઠવ્યા. 2 બચ્યા 20માંથી આપણે 18 ગોઠવી દીધા. 2 બચ્યા, એ 2ને કેન્દ્ર પર મૂકી દેવું. હવે ઓક્સિજનના તો થઈ ગયેલા છે, સલ્ફરના 1 2 3 4 5 6 7 8 બી થઈ ગયા. સર થઈ તો ગયું, બધું સેટલ થઈ ગયું, પણ આમાં અપવાદ શું છે? અપવાદ એ છે કે સલ્ફરને આ રીતે ગોઠવાયેલું નહીં હોય. સલ્ફરની સંયોજકતા 2 4 6 છે, બરાબર. અહીંયા તો 1 2 3 જ થયું, હજુ એક લાવવું પડે સંયોજકતા માટે. તો શું થશે તે કેવું? ઓક્સિજનના 2 છે તે વચ્ચે આવી જશે. કેમ એવું થયું? કારણ કે સલ્ફર એ અપવાદરૂપ છે. લુઈસ બંધારણમાં હજુ પણ એક આગળ જતાં અમુક ઉદાહરણ આવશે. અષ્ટકના નિયમની મર્યાદા એમ કરીને આના પછીની જ થિયરી છે, તે આપણે જોશું. પણ આમાં આપણે આ પૂછાતું છે એટલે મેં હમણાં કરાવી દીધું. આ સલ્ફરના જો 1 2 3 4 5 6 7 8 તો થયા, અને બીજા 2 વધારાના 10 ઇલેક્ટ્રોન થયા કે નહીં થયા? તો અપવાદ થયું. ઓકે, એટલા માટે આને અપવાદ મેં કીધેલું છે કે સલ્ફર બધા પાસે 8 થવા જોઈએ, હાઇડ્રોજન પાસે 2 થવા જોઈએ, હાઇડ્રોજન અને હિલિયમ પાસે, બીજા બધા પાસે 8 થવા જોઈએ, પણ સલ્ફર પાસે 10 આવ્યા, એનો મતલબ કે અપવાદ છે. આનું બંધારણ આ રીતે દોરવાનું રહેશે. હજુ એક મેં એકાદ નથી કરાવ્યું એવું કેમ લાગતું છે? બધા એક વાર જોઈ લેવા દે મેં કયા કરાવ્યા તે. મેં NO2 કરાવેલું છે કે નહીં કરાવ્યું? બરાબર વ્યવસ્થિત એકવાર જોઈ લેજો અને નોટમાં વ્યવસ્થિત ઉતારી દેજો. સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડીને પછી લખી દેજો. જો તમને સ્ક્રીનશોટ પાડવા માટે ટાઈમ આપું છું. સ્ક્રીનશોટ પાડીને પછી નોટમાં લખી દેજો, કારણ કે મેં વ્યવસ્થિત રીતે સમજાવવા માટે લખેલું છે, પ્રેક્ટિસ કરવા માટે. જો NO2 વાળું એક અલગ કરાવવું પડશે, જે મેં નથી કરાવ્યું. NO કરાવ્યું ને મેં, ચાલો NO અને NO2 જોઈ લઈએ. NO2 ચાલશે, પણ NO2 જોવું પડશે, કારણ કે એ પૂછાતું છે અને કામનું પણ છે. કયા નંબર આવ્યા તે હવે ક્રમ મને યાદ નથી, ક્રમ જોઈ લેજો. NO2 નાઇટ્રોજનના પહેલાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? 15મા સમૂહમાં એટલે 5. ઓક્સિજનના 16મા સમૂહમાં એટલે 6 6 દુ 12 ઇલેક્ટ્રોન, 12 ને 5 17 ઇલેક્ટ્રોન થયા. હવે આપણે બંધારણ દોરીએ. NO બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા?
એટલે કે 1 2 3 4 ઇલેક્ટ્રોન બોન્ડિંગ. નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા? 17 માંથી 4 જાય તો કેટલા રહે? 13 જ રહી ને, 13 ઇલેક્ટ્રોન. તો હવે મારે 13 ઇલેક્ટ્રોનને ગોઠવવાનું. ચાલો ગોઠવો. તો પહેલાં ઓક્સિજન પર ગોઠવવું. તો 1 2 આ 2 તો છે, 2 2 4 5 6 7 8. હવે આ ઓક્સિજન પર ગોઠવું, 2 તો છે જ, 3 4 5 6 7 8. અહીંયા 6 વાપર્યા, 1 2 3 6 ને 6 12 વાપર્યા. હજુ એક બાકી, એક ઇલેક્ટ્રોનને વચ્ચે મૂકી દે. તો આનું કામ તો પતી ગયું, આનું કામ બી પતી ગયું. આની પાસે માત્ર ને માત્ર 1 2 3 4 ને 5 જ ઇલેક્ટ્રોન છે. હવે શું થશે? હવે કશું નહીં થાય. હવે આ પણ એક અપવાદ જ આવવાનું છે. તો આના માટે હજુ 2 ચાલ ઓક્સિજન કે મેં આપવાની કોશિશ તો કરી જોઉં. એટલે ધારો કે આ 2 ઇલેક્ટ્રોન છે તે અહીંયા આપી દે તો પણ કેટલા થવાના? આના તો 6 થવાના જ, આના તો 8 થાય, આના 8 થાય, પણ આની પાસે 1 2 3 4 5 6 અને 7 થાય. હવે હજુ 2 આપવા જાઉં તો 9 થઈ જાય ને એક તત્વની ફરતે 8 જ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. હવે શું કરું? એટલા માટે આ જ એનું ફાઇનલ બંધારણ થાય. 1 2 3 4 7 ઇલેક્ટ્રોન, કારણ કે હજુ મેં 2 આપવા જાઉં તો 9 થઈ જાય ને 9 નહીં હોવા જોઈએ. એટલા માટે આ એનું ફાઇનલ બંધારણ થયું. તો આને હવે સમજાવવા માટે આ બાજુ ઇલેક્ટ્રોન વધારે છે તો શું આ બાજુની સાઈડનું તીર આપવાનું? સમજો આ બાજુ ઇલેક્ટ્રોન વધારે છે એટલે આ બાજુનું, જો આ ઓક્સિજન આપેલા હોતે તો આ બાજુનું તીર આપતે, પણ આ બાજુ આના આપ્યા એટલે તો બંધમાં વપરાઈ ગયા. આ બાજુ ઇલેક્ટ્રોન વધારે છે એટલે આ રીતે તીર આપવાનું રહેશે અને એક અહીંયા માથા પર ચાંદલો કરવાનો રહેશે જે હતો તે જ. એટલે આને એક અપવાદમાં ગણવાનું છે. અપવાદમાં 2 એક NO2 ને SO3 - 2. આમાં તો આગળ થાય એવું જ નહીં હતું. એટલે આ સિવાય પણ તમને ઉદાહરણ જો એકાદ ખબર હોય કાં તો અમુક બધા ખબર હોય તો જાતે પ્રેક્ટિસ કરી જોજો. આ જ રીતે કોઈ પણ ઉદાહરણ થઈ જશે. ઓકે, અને જો સમજ પડી જાય તો લાઈક અને કોમેન્ટ કરી દેજો. થેન્ક યુ સો મચ.